ધાર્મિક પ્રસંગ પતાવીને પરત ઘરે જવા નીકળેલી કોડકીની મહિલાઓને મજૂરીકામ અર્થે આવેલા પરપ્રાંતીય શખ્સોએ પોતાના કબજાની ઇકો ગાડી પૂરઝડપે હંકારીને જોરદાર ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। બનાવ બાદ નાસેલા આ શખ્સોએ અન્ય મહિલાઓને પણ હડફેટમાં લીધી હતી। અકસ્માત સર્જ્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા, જેમને ગામલોકોએ પકડીને માનકુવા પોલીસને બોલાવી સોંપ્યા હતા। અમારા માનકુવાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ધાર્મિક પ્રસંગે ગયેલી સોનીબેન નથુ રબારી, હાંસુબેન ગાભા રબારી, દેવીબેન દેવા રબારી અને કામબેન રવા રબારી પરત ઘરે જતી હતી તે વેળાએ કોડકી બાજુથી આવતી ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક ગાડી હંકારી આ મહિલાઓ પૈકી બેને જોરદાર ટક્કર મારી હતી, જેમાં સોનીબેન ગંભીર રીતે ઘવાયા હતા। અકસ્માત સર્જ્યા બાદ નાસવા જતા આગળ જતી અન્ય 3 મહિલાઓને પણ હડફેટમાં લીધી હતી। અકસ્માત કર્યા બાદ આરોપીઓ ગાડી મૂકીને નાસી ગયા હતા। જો કે ગામલોકોએ તેમને પકડી લીધા પછી પોલીસને બોલાવી હતી અને ઘવાયેલી મહિલાઓને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી। રબારી સમાજ તથા ભાજપના અગ્રણી જેમલભાઈ રબારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે મજૂરી જેવા કામ અર્થે આવેલા આરોપીઓ મોડી રાતના ભુજ બાજુ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જ્યો હતો। બનાવની જાણ થતાં ઘાયલ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। ઘવાયેલી મહિલાઓ પૈકી સોનીબેનની હાલત ગંભીર છે, જ્યારે અન્ય મહિલાઓને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી છે। આ બાબતે માનકુવા પોલીસનો સંપર્ક સાધતા કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું। બીજી તરફ અકસ્માત સર્જનારા 4 આરોપી દારૂના નશામાં હોવાનો પણ ઘટના સ્થળે હાજર રહેલા લોકોમાં ગણગણાટ ફેલાયો હતો।